જય દ્વારકાધીશ મિત્રો. તો જો આપણે આજે પાછો બ્લોગ લઈને આવી ગયા છે ને તમે બધા કેમ છો? મજામાં જશો? તો જો આજે આપણે રજા છે નાતાલની, તો આજે આપણે બ્લોગ પાછો ચાલુ કરી દીધો છે ને જો આપણે બધું જીરું ને કેવું લીલકાઈ ગયું હોય સામે. આ બાજુ આમ કેરામાન બહુ છે ને, આ બાજુ જો આમ આખું બધું લીલકાઈ ગયું છે. તો જો તમને પાછળ બતાવું, જો કે આવું હોય જીરું તો આમાં મોટું થશે. તો આવું કંઈક છે આખું જીરું આ વાડીનું. અહીંયા માંડવી પડી છે, બાકી હોલમાં ભરી દીધી છે આપણે. તો આપણે હોલમાં ફરી તે આપણે હતા નહીં, સ્કૂલે ગયા હતા તો બતાવી ના ગયા. તો જો આ માંડવીમાં દવા નાખી દીધી છે, હા DDT પાવડર નાખ્યો હોય મુંડાને બહુ ના આવે એટલે. તો એ છે આપણે બધું. અને અહીંયા માંડવી ઢાંકીને રાખી દીધી છે. તો આ આપણે તાલાને બસ મૂકી દીધું માથે, ઉડે નહીં. વરસાદની આગાહી હતી એટલે આપણે ઢાંકી દીધું. બાકીનું બધી હોલમાં મૂકી દીધી છે. તો હા બાકી રહી ગયા માથી નથી, બહુ માંડવી થઈ ગઈ ને એટલે આપણે છે ને આ માંડવીને અહીંયા બારી રાખી દીધી. તડકો ને પડી હતી, વરસાદની આગાહી આવી હતી, વરસાદ તો ના આવ્યો. આપણે મેળ આવી ગયો, આપણે વરસાદ આવે તો અઘરું થઈ જાય. તો જો આપણે આ બગીચો છે, આ લીંબુડી ખાવ પાંદડા બધા ખરવા માંડ્યા છે. એમાં રોગ આવ્યો છે એક, જો પાંદડામાં રોગ આવ્યો છે ને દવા તમારી પાસે હોય તો કહેજો. આવું કંઈક થઈ ગયું છે, કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ રોગ કયો છે અને દવાનું નામ લખીને બતાવજો. તો આપણે દવા છાંટી તો આપણી લીંબુડી બચી જાય. બાકી જો બધા પાંદડા ખરવા માંડ્યા છે. અહીંયા કેટલા પાંદડા હતા બધા ખરી ગયા. અને આંબો જો આપણે મસ્ત થઈ ગયો છે. આ વર્ષે તો કેરી આવી જ જોઈએ, ઓલા વર્ષે તો ન આવે. આમાં ઈર પણ છે મિત્રો, આંબાને ઈરા ખાય છે. ઊંડો ખાઈ જાય, આ પાંદડું ખાઈ ગઈ, બધા એમ કરતે ખાઈ જાય છે. તો એવું છે, ઈરામાં દેખાતી નથી પણ ઈર ખાઈએ ઈર દેખાય આપણે. જો આવ્યો છે અહીંયા, જો આપણે પાસે બકાલું વાવી દીધું. ડુંગળી જો મસ્ત થઈ ગઈ, ફૂલ પણ આવી ગયા બધા. આ ટમેટામાં પીળા ફૂલ તો આવ્યો ને, ઝીંગા લીલા ટમેટા પણ આવી ગયા છે. જો આ બધા નાના ટમેટા આવ્યા છે. હજી તો વાર લાગશે, પાકશે તો. નાના છે હજી બધું ટમેટાને એવું છે. આપણે બાજુમાં જ વાવી દીધું ઘરને એટલે લેવા જ આવું નહીં. બાકી કઈ છે નહીં નવીનમાં. આજે રજા હતી આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો. હમણાં 3-4 દીથી કોઈ નથી. હા બાપાનું જીરું જો એને ઘરે આવું છે. તો જો આવું છે બાપાનું જીરું. આપણે બે બાજુમાં જ છે એટલે ફેરતા નથી. એનું જીરું આપણે બે હરખું જ છે. તો આપણે જો આ હોલમાં માંડવી ભરી દીધી છે. હવે દવાને બધું નાખી દીધું એટલે ખોલાય નહીં, એટલે આપણે ખોલતા નથી. નકર તમને ખોલીને પણ બતાવો કેટલી માંડવી છે. મોટો બધો હોલ છે, પણ મૂકી દઈએ એમાં બધી માંડવી પડી રહી. ને હવે જીરું પણ આ થઈ ગયું છે. જીરુંના ભાવ વધતા નથી ને અમારે હજી 2 વર્ષના જીરા પડ્યા છે. એનું શું કરવું, આનું શું કરવું? આ હમણાં પાકી જશે તો પાછું અમારે જીરા છે 3 વર્ષના ભેગા કરીને દેવાના. આ એ જીરું હવે મોટું થઈ ગયું. હવે મહિનો દીમાં નહીં પાકી જશે તો આપણે ભાવ વધતા નથી. અત્યારે 5000 છે, 5000માં તો પોસાય ને એવડું જીરું છે. 200-300 જીરું છે, એ પોસાતું નથી. 5000 આવે કોઈને
10,000 કે થતા નથી, હવે 5થી વધતા નથી, એવું છે આપણે બધું. તો જો આપણે અત્યારે ઠંડીમાં રખડી છે, આપણે કંઈ કામ છે નહીં, એટલે તેરતા કામ છે માંડવીને ચોખ્ખી કરવાનું. આપણે ઉકલતું નથી એટલે બ્લોક બનાવવા આવ્યા પાછા રખડી છે. બીજું કંઈ હોય નહીં આપણે કામ. માંડવી વીણવાની છે એ મને ઉકલતી નથી, કાંધો વીણવાનું હતું એ વીણવાનું ઉકલતું એ પૂરું થઈ ગયું. અત્યારે આવો સનસેટ છે, એવું છે. આપણે ઝાકળ આવી જાય અટાણે 5 વાગે એટલે ઝાકળ આવી ચાલુ થઈ જાય. જો તમને સાઈડમાં બધું દેખાતી હશે, આ ઝાખું થઈ જાય ને જી એ ઝાકળ છે. જો બધી ઝાકળ આવી ગઈ છે, બધે છે ઝાકળ છે, બાજુમાં જ છે. પણ ઝાકળ અટણમાંથી આવી જાય. ઠંડી બહુ છે, પવન અત્યારે ફૂલ છે. અત્યારે થોડો ઓછો પડ્યો તો અત્યારે આવ્યો, બાકી સવારે દાવાનું બ્લોગ બનાવવા. અત્યારે પવન ઓછો છે, અવાજ આવે બસ, નકર કંઈ આવે નહીં અવાજ. પવનનો આવ્યા રાખે અવાજ, એટલે અત્યારે આવી ગયું. નારિયેળ મોટી છે પણ નારિયેળ બહુ મોડા આવ્યા. આ બધામાં આવી ગયા, વસિયામાં આવ્યા. બધામાં બગીચો હોય મસ્ત, ઝાડો બધો છે. આંબલી, નારિયેળ, પીપળો, ઉમરો, આંબલી, બોરડી બધું છે. આપણે એવું છે કે આપણે હલને ફોલાવા ગયા તમને બતાવી દઉં. તો જો અહીંયા જામફળી વાવી, અહીંયા બદામણી વાવી, અહીંયા દાડમણી છે. દાડમ તો આવતા નથી, રોગી કેવા ફૂરતી છે, ને આવે તો એક જ આવે છે, દાદી ના આવે. એની લિમિટ નથી 2 દાડમ લેવાની, એક જ દાડમ આવે. એકવાર આવ્યો ને તો એક ભેગા 3 આવ્યા, પણ એક ખાવા દેવાની. ખાવા આવડાવડા છે પછી વહી ગયું, સુકાઈ ગયા. એટલે આમ પાણો થઈ ગયો, અંદર સાવ ખાલી, કંઈ હતું જ નહીં એમાં. આપણે ફોડીને ચેકતા ખાલી લીધો હતો, તો એમાં કંઈ નીકળ્યું નહીં. તો દેવાય બધી ટપક આવી ગઈ. આપણે ખેતરા હતી ને તો ત્યાંથી અહીં મૂકી દીધી. હવે આમાં ઉંદરાને કાપી દે છે, અહીંયા નથી કાપતા, બાકી હવે અંદર જોવાય. હા, ખિસકોલાને બહુ છે એટલે એ કાપી દે છે. બાકી તો જીરું વવાઈ ગયું હોય બધાને, આપણે વવાઈ જ ગયું હોય. માંડવીને બીજ ચોખ્ખા કરતા હોય એવું કામ જીણું હાલે. હવે ટાઈટનું કંઈ ઉકલે નહીં. હવે એવું છે આપણે રખડી જાય ખેતરમાં. હવે ટાઈટ પડવા માંડી છે. ડાકર નજીક આવવા માંડે, આ ફોનમાં ના દેખાય પણ આમ આખું જ જોઈને આપણે તો અહીંયા બધી આવી ગઈ છે. આ જો હેડો છે ને એ ત્યાં આવી ગઈ છે. હવે ધીરે ધીરે ટાઈટે વધવા માંડી છે ને પવન આવ્યું છે. હવે તો આજના બ્લોગમાં આટલું. બાય બાય, મળશું આપણે કાલે નવા બ્લોગમાં. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા ન હોય.